મજબૂરીનો રસ્તો. શહેરના એક ખૂણામાં રીમા નામની એક છોકરી રહેતી હતી. પપ્પા નહોતા, મા બીમાર હતી અને ઘરનો આખો ભાર એની નાની ઉંમરના કફા પર હતો. રીમા કોલેજમાં અભ્યાસ કરતી. સપનું હતું ટીચર બનવાનું. પણ એક દિવસ કોલેજની ફી ભરવાનો સમય આવ્યો અને એની પાસે 1 રૂપિયો પણ નહોતો. ઘરનું ભાડું, માની દવા, કોલેજની ફી, બધું એકસાથે. તે દિવસ એ રીમા માટે સૌથી કઠિન હતો. પેટમાં ભૂખ, આંખમાં આંસુ, પણ દિલમાં આગ હતી. તે રોજ નોકરી શોધતી, પણ ક્યાંય તક નહોતી. એક દિવસ તેની સખીએ કહ્યું, "રીમા, એવી જગ્યા છે જ્યાં છોકરીઓ કામ કરે છે, પૈસા જલ્દી મળે છે." રીમા ચોંકી ગઈ. તેના મનમાં યુદ્ધ ચાલતું હતું. સપના સામે ઈમાન, મજબૂરી સામે આત્મસન્માન. તે રાત આખી રડી અને સવારે અરીસામાં જોયું. પોતાને કહી દીધું, "હું રસ્તો પસંદ કરીશ, પણ એવો નહીં કે મારી આંખમાં શરમ આવે." તે પછી રીમાએ કેફેમાં નોકરી મેળ્યો. વાસણ ધોયા, ટેબલ સાફ કર્યા. લોકો હસતા બોલતા, "આ છોકરી તો વાંચેલી લાગે છે, પણ વાસણ ધોય છે." રીમા ચૂપ રહી. દરરોજ થાકેલી શરીરથી પાછી આવતી, પણ દિલમાં એક જ ઊર્જા, "એક દિવસ હું મારી માને મારી કમાણીથી દવા ખરીદાવીશ." મહિનાઓ વીતી ગયા. રીમાએ ધીમે ધીમે ફી ભરી અને એક દિવસ ગ્રેજ્યુએટ થઈ ગઈ. તે દિવસે પોતાની માને ડિગ્રી બતાવીને બોલી, "માં, હું કદી ખોટો રસ્તો નથી લીધો. હું હારી શકી હોત, પણ ઝૂકી નથી." માની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. એ બોલી, "દીકરી, તું ગરીબીમાં જન્મી, પણ ઈમાનદારીથી જીતી." મજબૂરી કદી પાપ નથી. ખોટો રસ્તો પસંદ કરવો એ હાર છે. જે ઈમાનથી લડે છે એ જ સાચો વિજેતા છે.